નમસ્કાર અને બધાનું સ્વાગત છે ડે નંબર 8માં 1% બેટર એવરીડે ચેલેન્જનો આજે 8મો દિવસ અને સ્પેશિયલ દિવસ શું કામ તમને હમણાં આગળ ખબર પડી જશે. અને આજે આપણે વહેલા 6 વાગ્યામાં ઉઠી ગયા હતા કારણ કે આપણે મીટિંગમાં જવાનું હતું અને ત્યારબાદ આપણે થોડા સદમામાં હતા કારણ કે 6 વાગે ઉઠીને બોડીને પણ નથી ખબર પડતી અચાનક શું થયું. ત્યારબાદ આપણે નોર્મલ સ્ટ્રેચિંગ ખાલી કરી. આપણે આજે વધારે વર્કઆઉટ નહીં કરી શકીએ કારણ કે આજે મીટિંગમાં વહેલું પહોંચવાનું છે ને વહેલા ઉઠ્યા છીએ અને કાલે વહેલા સૂતા પણ થાય એટલા માટે. અને તો અત્યારે આપણે નોર્મલ સ્ટ્રેચિંગ ખાલી આપણી ડન કરી, સ્લો જમ્પ ને એ બધું આપણે ડન કર્યું. પછી તૈયાર થઈને આ મસ્ત મજાના આપણે નીકળી ગયા આપણી બિઝનેસ મિટિંગને આપણે અટેન્ડ કરવા માટે. અને અહીંયા રૂકાવત માટે ખેંચ છે પણ ત્યાંનું શૂટિંગ આપણે નથી કરી શકતા. તો તમે ત્યાંનો સીધો બ્રેકફાસ્ટ જોવો અને શું મસ્ત બ્રેકફાસ્ટ, અત્યાર સુધીનો મોસ્ટ હેલ્ધી બ્રેકફાસ્ટ રાજકોટ આવ્યા બાદનો. અને જે આ ખુશી હતી, નવું શીખવા મળ્યું, ઘણું બધું નવું જાણવા મળ્યું, એની ખુશી છે. અને ત્યાં નીચે ઉતર્યા ત્યાં જોયું તેમ એમ્બેસેડર, વાહ ભાઈ વાહ, ખૂબ જ મસ્ત હતી. પછી નીકળ્યા ઓફિસે જવા માટે. ઓફિસે પહોંચીને આપણે થોડાક ફ્રી બેઠા હોવાથી આપણે તેનો સદુપયોગ કર્યો અને આપણે થોડીક સિરીઝ બતાવી. અને આપણે જે આ હેર ગ્રોથ માટે આપણે જે રોઝમેરી વોટરની જે સ્પ્રે આવે છે તે આપણે મંગાવ્યો છે, તો જોશું કેવો સારો છે કે નહીં. ત્યારબાદ વ્લોગ એડિટિંગનું કામ એન્ડમાં આપણે બધું કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ આપણે જવા માટે નીકળ્યા, ઓફિસેથી નીકળ્યા. જતીનભાઈ સાથે રાતે થોડીક રાઇડમાં જઈ અને થોડુંક ફ્રેશ કર્યું માઇન્ડ આપણું, કારણ કે થોડુંક વહેલા ઉઠ્યા હતા અને બધું મિક્સ થઈ ગયું હતું. ને સાયકોફિટ જીમ, આ રાજકોટનું મોસ્ટ એક્સપેન્સિવ જીમ છે. અને આ આપણી ડ્રીમ કાર આપણે દેખાઈ ગઈ છે, ડિફેન્ડર, બહુ બ્યુટીફુલ હતી. ત્યારબાદ હોસ્ટેલે આપણે વહેલા આવી ગયા હતા કારણ કે આજે વહેલા સુવાનું પણ હતું, વાંચવાનું અને લખવાનું કામ પણ આપણે કમ્પ્લીટ જલ્દી કરી લીધું. ત્યારબાદ આપણે વોટર પણ ઇન્ટેક કરીશું અને વોટર ઇન્ટેક કરીને આજનો દિવસ આપણો કમ્પ્લીટ થાય છે. તો આજ માટે આટલું જ, કાલે ફરી પાછા મળીશું.